નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી બડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો કુવલયમાલા નામનો આ ગ્રંથ આ ધરતી ઉપર જીવનારી દરેક વ્યક્તિઓ, જ્યાં જ્યાં પણ તમને ચેતના દેખાય, જ્યાં પણ કોઈ પણ વ્યક્તિનું જીવન દેખાય અને એના જીવનની અંદરમાં કોઈક એવી અમંગલ ઘટના, કોઈક એવો પ્રસંગ, કોઈક એના જીવનમાં દુઃખદાયી, એને પીડા આપનારી, એને વેદના કરનારી, એને તકલીફ દેનારી કોઈ પણ એવી ઘટના જોવા માટે મળે તો માની લેવાનું કે આ 5 દોષોમાંથી કોઈક એકાદ દોષનું અસ્તિત્વ રહેલું છે. આ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની આખી છણાવટ, આ 5 દોષો એ દુનિયાની અંદરમાં જે ફેલાયેલો હાહાકાર, એને ફેલાયેલો જે જાદુ અને એના જાદુની અંદરમાં દુનિયા એવી મોહાઈ ગઈ છે. એવી આ 5 દોષો એ વાતો એવી રજૂ કરી, અમારો સાથ પકડો, અમારી સાથે રાખો, તમે અમારી બાજુની અંદરમાં આવો, અમને સાથે રાખો, તમારું બધું જ કામ કરી આપીશું. અને આ એક લાલચની અંદરમાં માણસ ફસાયો અને કદાચ શરૂઆતમાં કામ થયું પણ ખરું, ક્રોધ કર્યો અને સફળતા મળી. તો એ ક્રોધની સફળતા નથી, ક્રોધની પાછળ રહેલા પુણ્યની સફળતા છે. અને આપણે સફળતા આપી દીધી ક્રોધને. એવી રીતે અભિમાન કર્યું અને આપણે જીવનમાં સફળ બની ગયા. એટલે આપણે સફળતાની વરમાલા પહેરાવી અભિમાનના ડોકની અંદરમાં હકીકતમાં સફળતાનો અધિકારી છે, પુણ્ય તત્વ છે. બસ આ 5 દોષોના કારણે થોડી ઘણી સફળતા આપણને મળી એટલે મનમાં એક વિશ્વાસ બેસી ગયો, નહીં આ 5 દોષ તારણહાર છે, આ 5 દોષ મારું કલ્યાણ કરશે. તો શાસ્ત્રની અંદરમાં એક જગ્યાએ સવાલ પૂછવામાં આવ્યો છે કે કષાયોના સેવન કરતા કષાયોના ત્યાગમાં આપણને વધુ સુખ અનુભવાય છે. આવું જીવનમાં આપણે ઘણી વખત અનુભવ્યું છે. ક્યારેક ક્રોધ કરી નાખ્યો અને ક્યારેક ક્રોધ કરવાની ક્ષણને જતી કરીએ છીએ ને ત્યારે આપણને કેટલી બધી હળવાશ લાગે છે, કેટલી બધી અહેસાસ લાગે. એમ લાગે આજે ન બોલ્યો તો સારું કર્યું, આજે ગુસ્સો ન કર્યો તો સારું કર્યું, ઓલા દિવસે બોલીને કેટલું બધું પસ્તાવું પડેલું હતું. એટલે કષાયોના સેવન કરતા કષાયોના ત્યાગમાં આપણને જે સુખ અનુભવાય છે એ સુખ કષાયોના સેવનના સુખ કરતા વધુ હોવા છતાં વધુ છે, વધુ નિર્મલ છે, વધુ તાકાતવાળું છે, વધુ આપણને અસરકારક દેખાય છે, વધુ સરસ ને ગુણકારી દેખાય છે, દીર્ઘજીવી દેખાય છે. આટલું બધું છે, નિર્મલ છે, સરસ છે, ગુણકારી છે, દીર્ઘજીવી છે, આપણને ગમે પણ છે, છતાં પણ મનનો પક્ષપાત આજે પણ કષાયોના સેવન પાછળ જ કેમ રહેલો છે? આવો એક શાસ્ત્રમાં સવાલ પૂછ્યો કે કષાયોનો ત્યાગ કર્યા પછી મનમાં હરવાશ લાગી, ગુણકારી લાગ્યું, સફળ લાગ્યું, લાભકારી લાગ્યું, બહુ ગમ્યું, છતાં પણ આપણો પક્ષપાત તો એવો જ રહે છે કે નહીં, એક વાર તો કરવો જ પડે, સંભળાવી દેવું પડે, ન કહીએ તો આ દુનિયામાં કશું ન ચાલે, પછી બધા આપણા માથા ઉપર ચડી બેસે ને પછી એ જે બધી મનની ભ્રમણાઓને જે બધી ગેરસમજો છે. તો શાસ્ત્રમાં એ સવાલનો એટલો અદ્ભુત જવાબ આપ્યો છે કે કારણો કદાચ અનેક હોઈ શકે છે, પરંતુ મહત્વનું કારણ એ છે કે કષાયના સેવનની અંદરમાં આપણું એક પૌરુષત્વ ઝરકતું હોય છે. અને જેમ કે તમે ક્રોધ કરો ને એટલે વ્યક્તિનું એક પૌરુષત્વ, એનો એક ચહેરો ઝગમગી ઉઠે, એનો અવાજ મોટો થઈ જાય, એનાથી 10-15 જણા વ્યક્તિઓ દબાઈ જાય. એટલે એનું એ પૌરુષત્વ જે બહાર આવે છે ને એના કારણે એને એક લાગે છે કે ચલો મેં કંઈક કર્યું છે. એટલે કષાયના ત્યાગમાં આપણે જાણે કે લાચાર, કમજોર, માયકાંગલા પુરવાર થતા હોઈએ એવું લાગે છે. જે દિવસે આપણને કષાયોનું સેવન એ આપણને કમજોરી લાગશે, એમાંથી આપણને પૌરુષત્વની અનુભૂતિ નહીં થાય, કદાચ એ દિવસે આ વાતને શાંતિથી વિચારવા જેવી છે. પહેલી વખત તો કદાચ નહીં બેસે, પણ પૌરુષત્વની જે અનુભૂતિ થાય છે ને એના કારણે કદાચ આપણને આ દોષોનું સેવન કરવાનું આપણને ઓર વધારે ગમતું જાય છે.
તો આવા દોષોથી કેવી રીતે મુક્ત થવું, આ દોષોથી મુક્ત થવા માટે શું કરવું, કયો રસ્તો અપનાવો, બસ એના જ માટે આ કુવલયમાલા ગ્રંથ બનાવ્યો છે. એ જંગલની અંદરમાં રહેલા મહાત્મા, અસલમાં કથા ચાલે છે સાગરદત્ત મુનિવર પાસે કુવલયચંદ્ર રાજકુંવર, એનું અપહરણ કરવાની અંદરમાં આવ્યું. આ કથાનો તંતુ એટલા માટે જોડું છું કે 4-5 દિવસ પ્રવચન બંધ રહ્યા. અમુક અગત્યના કારણોસર પ્રવચનો બંધ રાખવા પડ્યા. વળી પાછા આજથી આપણે પ્રવચનોની ધારાની અંદરમાં શરૂ થઈ જઈએ છીએ. સૌથી છેલ્લે વાત જાણી લોભદેવની. ક્રોધ, માન, માયા અને લોભ, લોભનું સ્વરૂપ પતી ગયું. લોભદેવની કરુણ કથાને જાણી કેટલાક લોકોને મનની અંદરમાં એમ થયું કે થોડીક કથા વચમાં કંઈક તૂટી ગઈ લાગે છે. બન્યું હશે, કદાચ સેવકભાઈએ કદાચ ઓડિયો આગળ પાછળ મોકલાવેલો હતો, પરંતુ ટૂંકો સાર બતાવી દો અને પછી કથામાં આગળ વધુ, એટલે કેટલાક લોકોને તંતુ જોડાઈ જાય કે આમ તો લોભદેવ આમ તો વળી પાછો પોતાના ગામમાં પાછો જવાનો હતો, પણ ત્યાં વેપારીઓ પાસેથી સાંભળ્યું કે રત્નદ્વીપની અંદરમાં જવા જેવું છે. એટલે રત્નદ્વીપ માટે જવા માટે વાહન તૈયાર કર્યા, એને રુદ્રસૃષ્ટિને તૈયાર પણ કર્યા. ત્યાં ગયા પછી કમાણી પણ જબરજસ્ત કરી. કમાણી કર્યા પછી જ્યારે પાછો વળે છે ત્યારે અર્ધ રસ્તે એને વિચાર આવે છે કે આ બધી કમાણી અડધો ભાગ તો મારે રુદ્રસૃષ્ટિને આપી દેવાનો, કારણ કે સ્ટાફ એનો, વહાણ એમના, માર્ગદર્શન એમનું, એ મારી સાથે આવ્યા, મને સપોર્ટ આપ્યો, મને સથવારો આપ્યો, મને કંપની આપી. હવે આ બધું એમને આપી દેવાનું. અંદરમાંથી લોભ સરવર્યો એટલે એમને ચાલુ વહાણની અંદરમાં નીચે ફેંકી દેવાની અંદરમાં આવ્યા. નીચે ફેંકી દીધા એટલે શેઠ મરી આર્ત ધ્યાન દ્વારા મર્યા. ધર્મ ધ્યાન પણ થોડું ઘણું હતું, આર્ત ધ્યાન પણ હતું, શુભ કર્મો પણ કરેલા હતા. એટલે વ્યંતર નિકાયની અંદરમાં રાક્ષસ યોનિમાં ઉત્પન્ન થયા. અને જેવો વિભંગ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો એટલે સીધા જ ઉપર આવ્યા લોભદેવને ઠેકાણે કરવા માટે. અને લોભદેવ તો નકલી નાટક કરે, એની આખી પોલ ખોલી પાડી, બધાની સમક્ષ એને છતો કર્યો, એના વહાણો બધા ભાંગીને ભૂક્કા કરી દીધા. એને 7 દિવસે લાકડાના સહારે એક દ્વીપ ઉપર ઉતર્યો. બધા જ રત્નો, માણેક, હીરા, મોતી જે પોતે એકલો માલિક બનવા ગયો હતો બધું જ ગયું. અડધું તો ગયું, બધું જ ગયું. પહેલા અડધું તો મળવાનું હતું રુદ્રસૃષ્ટિના સાથે રહીને, પણ હવે તો બધું જ ગયું છે. લોહો સૌવ વિનાશનો, લોભ સર્વ વિનાશ કરે છે. અને માણ બચી અને એક દ્વીપની અંદરમાં ગયો. અને એ દ્વીપની અંદરમાં પછી આગળ જે પીડાઓ ભોગવી એ કદાચ તમારી પાસે બધી કથા આવી ગયેલી છે, પણ આ એક વચલો તંતુ કેટલાક લોકોને નહોતો મળતો, કેટલાક લોકોને કથાના આ તાર નહોતા જોડાતા. એટલે આ કથાને થોડીક મેં રિવાઇઝ કરી લીધી, તમારી પાસે ફરીવાર એનો સ્વાધ્યાય કરી લીધો. હવે આજે આપણે એન્ટ્રી કરવી છે મોહની વાત માટે. વળી પાછા એ સાગરદત્ત મુનિવર કુવલયચંદ્ર કુમારને આખી કથા બતાવે છે. અને એ કુવલયચંદ્ર કુંવરની જે કથા બતાવે છે એમાં સાગરદત્ત મુનિવર કથા બતાવે છે કે ધર્મનંદન સુરીશ્વરજી મહારાજ એમની પાસે પહોંચી ગયેલા છે પુરંદર દત્ત રાજા, વાસવ મંત્રી. હવે તો પુરંદર દત્ત રાજા ધર્મનંદન સુરીશ્વરજીના એવા પરમ ભક્ત બની ચૂકેલા છે. એટલી બધી જીનવાણીથી દિલ એનું અહોભાવિત બની ગયું છે. પેલા મંત્રી વારંવાર કહેતા હતા, વારંવાર અરજ ગુજારે, વિનંતી કરે, ભૈસાબ બાપા કરે, પગમાં પડે, અરે મનામણા કરે. હવે તો સામેથી રોજ ચલો મંત્રીશ્વર આજે જવું છે ગુરુદેવ પાસે, આજે આપણે આગળની વાત જાણવી છે. 4 દોષોની વાતો કેટલી અદ્ભુત બતાવી દીધી, કેટલી માર્મિક રીતે ગુરુદેવે રજૂઆત કરી કે 4 દોષોની પરેશાની. હવે તો છેલ્લો દોષ 5મા નંબરનો દોષ મોહ છે, એની વાતોને જાણવા જવું છે. અને એ સાગરદત્ત મુનિવર પુરંદર દત્તની રાજાની કથા બતાવે છે. એમાં ધર્મનંદન સુરીશ્વરજી મહારાજ આ 5 દોષોથી જે પીડાયેલા જીવો છે, એક જીવોની એક કથા પકડે છે. આ કથા સાંભળતા સાંભળતા એમ જ લાગે કે મારી કથા છે, માય સ્ટોરી, મારી જ આ કથા ચાલી રહેલી છે. આ લોભની કથાને સાંભળ્યા પછી કેટલા લોકોના સમાચાર આવ્યા, ગુરુદેવ અમારી પણ આ જ હાલત છે, આ જ લોભ, આવું જ પરિગ્રહની ભાવના, આવી જ આસક્તિ, આવી જ અર્થ લાલસા, આવી ધનની લાલસા, આવી ધનની પીપાસા અમને પણ પરેશાન કરતી હોય છે. હવે આજે આપણે શરૂ કરવું છે મોહ કથા. 5મા નંબરની છેલ્લી કથા છે મોહ કથા. સૌથી પહેલા કથાને જાણતા પહેલા, આ મોહદત્તની કથાને જાણતા પહેલા એની પણ બહુ કરુણ કથા છે મોહદત્તની. તો રાગ કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય અને મોહ કોને કહેવાય એ પહેલા જાણવા જેવું છે. 3 અવસ્થા જીવનમાં આવે છે, રાગની અવસ્થા, મોહની અવસ્થા
અને પ્રેમની અવસ્થા. એમ તો સ્નેહ વગેરે આવે છે, સ્નેહ વગેરે, પણ એ બધું પ્રેમની અંદરમાં આવી જાય. પ્રેમની જ આજુબાજુના શબ્દો છે, સ્નેહ કે પછી કોક વ્યક્તિ ઉપરનો આસ્થાનો ભાવ, શ્રદ્ધાનો ભાવ, સમર્પણનો ભાવ, ભક્તિનો ભાવ, આ બધા છે ને પ્રેમની આજુબાજુની અંદરમાં રમતા શબ્દો છે. એટલે જીવનમાં લગભગ માણસને 3 પ્રકારની અવસ્થા આવે. ક્યારેક રાગની અવસ્થા પરેશાન કરે, ક્યારેક મોહાવસ્થા પરેશાન કરે, અને ક્યારેક પ્રેમ અવસ્થા આવતી હોય છે. તો પ્રેમ નુકસાન નથી કરતો, જે નુકસાન કરે છે રાગ, અને એના કરતા વધારે ખતરનાક છે મોહ. તો આપણે મોહની વાતો જાણવી છે. રાગ અને મોહમાં તફાવત એ પડી જાય કે મને મારી ઉપર જે સારા હોય ને, મને એવી વ્યક્તિઓ ગમતા, અથવા તો જે વસ્તુનું મને આકર્ષણ થાય બસ એ વસ્તુ મને ગમ્યા કરે, અથવા તો વસ્તુ સામે આવે અને મને ગમે, આને રાગ કહેવાય છે. વસ્તુ સામે છે નહીં પણ એનું આકર્ષણ હંમેશા ઊભું રહ્યા કરે, આને કહેવાય છે મોહ કહેવાય છે. તો મોહ શું કરે છે એની પહેલા વાત જાણી લેવી છે. લગભગ 2-3 દિવસ આપણે આ મોહના સ્વરૂપની વિચારણા કરવી છે. એટલું વિચિત્ર તત્વ છે આ મોહ તત્વ. મોહનીય કર્મ 8 પ્રકારના જે નામ કર્મ આવે છે, 8 પ્રકારના કર્મો, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, અંતરાય, આ બધાની અંદરમાં સૌથી છુપો રુસ્તમ, સૌથી ખતરનાક, સૌથી વધારે ભયંકર, હું તમને એક એકનું સ્વરૂપ બતાવીશ. આપણે કબૂલ કરવું પડશે કે ખરેખર મોહને પરાધીન આપણે થયેલા છીએ. આવો જ મોહ આપણને પરેશાન કરે છે. તો સૌથી પહેલા મોહ એટલે શું પહેલા આપણે જાણી લેવું છે, પછી મોહના સ્વરૂપની વાતોમાં આગળ વધીએ. એક જ ડેફિનેશન, આમ તો ઘણી ડેફિનેશન છે, પણ એક ડેફિનેશન બહુ આપણને ગમી જાય એવી છે. વિવેકહીન પ્રેમનું નામ છે મોહ. તમે કોઈ પણ વ્યક્તિને પ્રેમ કરો, ના નથી પાડતા, પણ એમાં વિવેક ઉભો રાખો. વિવેક મૂકીને જે પ્રેમ કરવા જાય છે ને, આને કહેવાય છે મોહ કહેવાય. હવે એક યુવા દીકરી છે અને સંયમ જીવન એનાથી સ્વીકારવું નથી, એ સંયમ જીવન નથી લઈ શકતી, એને સંસારની અંદરમાં લગ્ન કરવા છે, સંસાર માણવાનો છે, સુશીલ છે, અને ખબર છે કે મારાથી સંયમ જીવન જીવી નહીં શકાય, એટલે મારે સંસારમાં રહેવું પડશે. તો હવે એને કોક વ્યક્તિને પ્રેમ તો કરવો પડશે, ક્યાંક તો સંબંધ જોડવો પડશે, કોઈ છોકરાને પસંદ કરવો પડશે. તો હવે જો એમાંથી વિવેક ચાલી જાય છે ને, એટલે ન ધર્મનું વિચારે, ન પરિવારનું વિચારે, ન સમાજનું વિચારે, ન કુટુંબનું વિચારે, ન જ્ઞાતિનું વિચારે, કશું જ ન વિચારે. બસ મને છોકરો પસંદ પડ્યો, પછી એ વિધર્મી હોય, મુસલમાનો હોય, કે પછી અન્ય ધર્મીવાળો હોય, કે મારી પરંપરા કે મારા રીતિ રિવાજ કે મારા ધર્મથી બિલકુલ મારે ઉલટું કરવા જેવું હોય, પણ હું કરી લઈશ. માતા પિતા કે બેટા આ ન ચાલી શકે, આપણી પરંપરામાં નથી, આ આપણા પરિવારને ન ચાલી શકે, બેટા આપણી આબરૂ જાય, માં હું કશું ન જાણું, હું તો એને પ્રેમ કરું છું, બસ લગ્ન કરીશ તો આની સાથે, વરના ખતમ થઈ જાય, વરના મરી જઈશ. આ તો એક ખાલી છોકરીની વાત બતાવી. દીકરાઓ હોય એને બાઇક લાવવું હોય, મોબાઈલ લાવવો હોય. હવે વર્ઝન 16 મોબાઈલ નીકળ્યો એપલનો, લેટેસ્ટ મોબાઈલ. હવે એનો ક્રેઝ કેવો ચાલે છે, લોકો પ્લેનની અંદરમાં મોબાઈલ લેવા માટે અમદાવાદથી મુંબઈ, મુંબઈથી અમદાવાદ પ્લેનમાં જાય, અને મોબાઈલ પહેલો મોબાઈલ અમારા હાથમાં આવવો જોઈએ. આ મોહ છે, વિવેકહીન પ્રેમ, એનું નામ છે મોહ. તમે કહો ગુરુદેવ અમને મોબાઈલ બહુ ગમે છે, બહુ ગમે છે, પણ એમાં વિવેક હોવો જોઈએ. હવે તમે એપલનો 15 મોબાઈલ વાપરો કે 16 વાપરો, શું ફરક પડવાનો? અવાજ તો એનો એ જ આવવાનો છે, એમાં કોઈ દેવલોકનો અવાજ તો નથી આવવાનો. વ્યક્તિ જે દેખાવાની છે એ જ દેખાવાની છે, થોડા ફીચર્સમાં ફરક પડતો હશે, ઉપરનું લેઆઉટ બદલી જતું હશે, ઉપરનો દેખાવ અને ઉપરની ચકાચોક બદલાઈ જતી હશે. પણ વિચારો કે ભાઈ પેટ પૂરતા ખાવાના પૈસા નથી, ઘરમાં મમ્મી પપ્પા બીમાર છે, બહેનના લગ્ન વગેરે બાકી છે, પરિવારની કેટલી મોટી જવાબદારીઓ પરિપૂર્ણ કરવાની બાકી છે. આ વિષમ મોંઘવારીના સમયની અંદરમાં આવતીકાલે બચાવેલા પૈસા ગમે ત્યારે ગમે તે રીતે કામ લાગી શકે એમ છે. હજી પોતાનું ઘર નથી લીધું, હજી બિઝનેસ શરૂ કરવાનો છે, અને આવા શોખ માટે ફાલતુ પૈસા 80,000થી શરૂ કરી અને 1.5 લાખ, 1.25 લાખ સુધીના મોબાઈલો છે, અને ચપ્પો વેચાઈ ગયા. કોણ કહે છે મોંઘવારી છે? કોણે કીધું મોંઘવારી દેખાય છે? ધર્મ કાર્ય કરવું હોય ત્યાં મોંઘવારી દેખાય. લોકોનું એક સફેદ જૂઠ હશે, ગુરુદેવ મેઘવારી બળ ગઈ. એ કાં મેઘવારી છે બતાવો તો ખરા. મોબાઈલ લેવા માટે લોકોએ લાઈન લગાવી છે રાતના સમયની અંદરમાં. તમે પણ વાંચ્યું હશે મીડિયામાં, પેપરોની અંદરમાં, તમે કદાચ મોબાઈલમાં પણ જોયું હશે. છોકરાઓ અમદાવાદથી મુંબઈ ગયા છે સ્પેશિયલ મોબાઈલ લેવા માટે, અને 19 કલાક લાઈનની અંદરમાં ઉભા રહ્યા છે. 19 કલાક તપસ્યા કરી. એ ગાંડિયાને કહેવાનું દોસ્ત આ તારો વિવેકહીન પ્રેમ છે.
અગર તે આવી તપસ્યા પ્રભુ માટે કરી હોત, માતા પિતા માટે કરી હોત, કોઈ ધર્મ કાર્ય માટે કરી હોત, કોઈ ઉત્તમ કાર્ય માટે કરી હોત, કોઈ સારા માટે કરી હોત, દોસ્ત તારું કલ્યાણ થઈ ગયું હોત, ક્યારના તારા કર્મોના ક્ષય થઈ ગયા હોત. એક મોબાઈલ માટે 19 કલાકની તપસ્યા, અને એ મોબાઈલ તારા હાથમાં આવીને શું થશે? મોબાઈલ ગમે તારે ખોવાઈ જવાનો, ગમે તારે ચાલી જવાનો, મોબાઈલ વફાદાર રહેવાનો છે. આને કહેવાય છે વિવેકહીન પ્રેમ. આનું નામ છે મોહ. અરે પ્રેમમાં વિવેક તો હોય કે ન હોય? પ્રેમ કરો, ના નથી પાડતા. અરે મારા ગુરુ પણ મને પ્રેમ કરતા હતા, હું પણ મારા ગુરુને પ્રેમ કરું છું, હું પણ મારા શિષ્યોને પ્રેમ કરું, શિષ્યો પણ મને પ્રેમ કરે, હું પણ મારા ભક્તોને પ્રેમ કરું, ભક્તો મને પ્રેમ કરે. પણ એમાં વિવેક હોય કે ન હોય? એમાં પણ એક વિવેક હોય. ચલો કોઈ શાવક શાવિકા મારી પાસે આવ્યા છે તો મારે એની સાથે વાતચીત કરવાની હોય. આ પ્રેમ છે, હું બોલીશ, એની સાથે વાતચીત કરીશ. પણ વિવેકહીન 2 કલાક 3 કલાક રાતના, બપોરે 2:30 વાગે, ગમે ત્યારે ગમે તે સમયમાં ના પાડી દેવાય. ભાઈ અમારો સ્વાધ્યાયનો સમય છે, અત્યારે ગોચીનો સમય છે, આ સમય નહીં એટલે નહીં આવવાનું. મેં ચોમાસું છે કેનાલ રોડ સુરતની અંદરમાં સ્પષ્ટ જાહેરાત કરી દીધી છે, 11:30 થી 2:30 નો એન્ટ્રી. ભક્તો ગમે એટલે શું ગમે તારે બોલી લેવાનું. અમારી પોતાની અંગત જીવનની આરાધના, અંગત આરાધના, શિષ્યો સાથે વાતચીત, વાર્તાલાપ, એ બધું બાજુમાં મૂકી દેવાનું. વિવેકહીન પ્રેમ, એનું નામ છે મોહ. કેટલી મસ્ત ડેફિનેશન છે. અને આવા મોહને આપણે પરાધીન છીએ. આપણો પ્રેમ લગભગ વિવેકહીન બની ગયો છે. પ્રેમમાં પણ એક વિવેક હોવો જોઈએ. કયા સમયે કરાય, કેટલો કરાય, કેટલા સમય પૂરતો કરાય, ક્યાં સુધી કરાય, એને કેટલો સમય આપી શકાય. મોબાઈલ માટે કલાકોના કલાકો નીકળી જાય રીલ્સ જોવાની અંદરમાં, ગેમ રમવાની અંદરમાં. આ છે ને કલાકોના કલાકો જે નીકળે છે, આ વિવેકહીન તમારી પ્રવૃત્તિ છે. આને મોહ ગણી શકાય છે. આવી ડેફિનેશન એટલી અદ્ભુત છે મોહની સ્વરૂપની જાણવા માટે. આવી અલગ અલગ ડેફિનેશનો જોઈશું. પણ આપણે મોહ શું કરે છે? કુવલયમાલા ગ્રંથની અંદરમાં ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજાએ અદ્ભુત શ્લોકો બનાવેલા છે. એમાં 2 શ્લોકની અંદરમાં એક વિવેચન બતાવ્યું છે કે મોહ શું કરે છે, આપણી પાસે શું કરાવડાવે છે. મોહ કાર્ય વિનાશ. સૌથી પહેલા તો મોહ આપણા કાર્યોનો વિનાશ કરી દે છે. માણસ પોતાના કર્તવ્ય, પોતાના જીવનમાં જે બજાવવાના કર્તવ્યો છે એના તરફથી વિમુખ બની જાય. મોહને પરાધીન થયેલી વ્યક્તિ, નહીં મને ઉપવાસ નહીં ભાવે, મને આ ઘર છોડવું નહીં ભાવે, મને આ કપડાં વગર નહીં ભાવે, મને આ વસ્તુ વગર નહીં ભાવે, મને આ વ્યક્તિ વગર નહીં ભાવે. આ મોહ છે. ઉપર ચોમાસું કરવું, 4 મહિના એક ઉપવાસ એની અંદરમાં રહું, પણ જ્યારે છોડવાનો વારો આવે એટલે છોડી દેવાનું. પછી હું પણ કહું કે નહીં મને પણ છોડવું નહીં ભાવે. તો 10 વૈકાલિકમાં અમને લખ્યું છે ભગવાન મહાવીરે, ગામે કુલેવા નગરે વદેશે મમત્ત ભાવમ ન કહિંપી કુંજા. પ્રેમ બધાને કરવાનો, મોહ નથી કરવાનો. મારી પાસે કોઈ આવ્યા, હું પ્રેમથી વાતચીત કરું, આ મારો પ્રેમ. પણ એના ગયા પછી મને ન ગમે, એમ થાય કે હજી વધારે બેઠા હો તો સારું થાત, હવે પાછા ક્યારે આવશે, હવે ટાઈમ પાસ કેવી રીતે કરીશ, આવું બધું મારે વિચારવું પડતું હોય. તો પછી ધીસ ઇઝ માય મોહ. આ મારો મોહ છે, આ પ્રેમ નથી. પ્રેમ છે ને બાંધતો નથી, મોહ બાંધ્યા વગર રહેતો નથી. પ્રેમ તમને ખુલ્લા રાખે, હરવા રાખે. મોહ તમને કોઈક જગ્યાએ બાંધી રહેતો હોય છે. એટલે મોહ પહેલા નંબરમાં કાર્યનો વિનાશ કરે. જો છોકરાઓને ઊંઘનો પ્રેમ હોય એટલે વહેલા ન ઉઠે, જોબ કરવા મોડા જાય, ત્યાં બોસ ખખડાવે, પછી એની જોબ છૂટી જાય, કાર્ય વિનાશ થઈ ગયો. પછી ભણેલો ગણેલો દીકરો હોય, સવારે મોડો ઉઠ્યો, કોલેજમાં મોડો પહોંચ્યો અને પ્રોફેસર સરે ઠપકો આપ્યો, આવી રીતે મોડા નહીં આવવાનું, ક્લાસમાં સમયસર આવવાનું, અને ટીચરે એને બહાર કાઢી મૂક્યો, એલસી આપી દીધું, મેમો પકડાવી લીધો. તો પછી આ બધું છે ને એનો કાર્ય વિનાશ થયો. ઊંઘવાનું પણ છે, ભોજન પણ કરવાનું છે, વસ્ત્ર પણ પહેરવાના છે, લોકોને મળવાનું પણ છે, લોકો સાથે જિંદગી ગુજારવાની પણ છે, લોકોની વચમાં પણ રહેવાનું છે, આ બધું જ કરવાનું છે. પણ કાર્ય વિનાશ ન થાય એવી રીતે પણ મોહ લગભગ કાર્ય વિનાશ કરાવડાવે. જે વ્યક્તિ મોહને પરાધીન થયા ને એ પછી વિચારી જ નહીં શકે. નંબર 2 બીજા નંબર બતાવ્યું છે મોહ મિત્રમ પ્રણાશયતી. એમ લખ્યું છે કુવલયમાલા ગ્રંથની અંદરમાં કે મોહ મિત્રતાને ખતમ કરી નાખે છે. તમારો એક પ્યારો મિત્ર હોય, સારો સજ્જન મિત્ર છે, પણ તમે મોહમાં લપેટાઈ ગયા એટલે તમે એને ઠગ્યો, એની સાથે ચીટિંગ કર્યું, ધોખાબાજી કરી, અથવા તો એને ગમતી વ્યક્તિ સાથે તમે તમારો સંબંધ ચાલુ કરી લીધો, અથવા તમે એની પત્ની સાથે સંબંધ ચાલુ કરી લીધો. આ બધા ખોટા ધંધા કરવાના શરૂ કર્યા એટલે તમે દુશ્મન બની ગયા. મોહ મિત્રમ પ્રણાશયતી, મિત્રને ખતમ કરે છે. મોહ સુગતિમ ઋણદ્ધિ. કેટલા અદ્ભુત શબ્દો મૂક્યા છે કુવલયમાલા ગ્રંથની અંદરમાં. મોહની કથાને તો આપણે જાણવી છે.
મોહદત્તની અદ્ભુત કરુણ કથા છે. લોભદેવ કરતા પણ કરુણ કથા છે. પણ એ કથાને જાણતા પહેલા મોહ શું કરે છે, આ મોહના કાર્યો શું છે, કેવી રીતે મોહ આપણા જીવનની અંદરમાં ધીરે ધીરે પગ પેસારો કરી અને આખી જિંદગીની બાજીને બગાડી નાખે છે, એની વાતને જાણવી છે. સુગતિને અડકાવી નાખે છે. આપણે અહીંયાથી સારી ગતિમાં જવું હોય સદગતિની અંદરમાં, અને સદગતિનો ફાયદો એ છે કે સદગતિમાં ગયા પછી સદ નિમિત્ત અને સદ આલંબન આપણને સહજ રૂપે મળી જાય. હવે દુર્ગતિની અંદરમાં જાઓ, ક્યાંથી આપણને સદનિમિત્તો મળવાના? જીનવાણી ક્યાં મળવાની? ઉપાશ્રય, દેરાસર, કલ્યાણ મિત્ર, આજુબાજુમાં દોસ્તો, સારા વ્યક્તિઓ, સારા પરિવારો, સારી વાતો સંભળાવનારા, સારા પુસ્તકો કેવી રીતે મળવાના દુર્ગતિની અંદરમાં? એટલે સુગતિની સાથે સદનિમિત્તો જોડાયેલા છે અને આવી સદગતિને અડકાવવાનું કામ કરે છે, મોહ કરે છે. નંબર 4, મોહ સર્વમ વિનાશયતિ. લાસ્ટમાં લખી નાખ્યું, મોહ સર્વ ચીજોનો વિનાશ કરે છે, ટોટલ સર્વનાશ. સર્વ શબ્દ એટલે ઓલ, બધી જ વસ્તુઓનો વિનાશ આ મોહ કરતો હોય છે. આગળ બીજા શ્લોકમાં બતાવે છે, મોહથી મૂળ થયેલા મનવાળો પુરુષ અકાર્યને પણ કરે છે. એના માટે કોઈ અકાર્ય નથી. એને કહીએ દોસ્ત આવું ન કરી શકાય, હું તો કરીશ, મને ફાવે છે, મને ગમે છે, હું કરવાનું. અકાર્ય એટલે સમજી ગયા ને? સજ્જન વ્યક્તિઓ જે કાર્ય ન કરે એવું કાર્ય છે. એવા બધા જ પ્રકારના કાર્યો આવે, ખાવાના, પીવાના, જોવાના, બોલવાના, ચાલવાના, ઊંઘવાના, બેસવાના, પહેરવાના, બધા જ પ્રકારના કાર્યો. આ બધા જ કાર્યો મોહથી મૂળ મન, જેનું મન મોહથી મૂળ બની ગયું છે, એટલે મોહથી જેનું મન બહેર મારી ગયું છે, બિલકુલ ખતમ હો ચુકા એ મન, તો એવી વ્યક્તિનું અકાર્ય કરે છે અને કાર્યને પાછો નથી કરતો. કુવલીમાલા ગ્રંથની અંદરમાં મોહના જે નુકસાનો બતાવ્યા છે એ તમને ગણાવું છું. અકાર્યમ અપી કરોતી, કાર્યમ ન કરોતી. અકાર્યને કરે છે અને કાર્યને નથી કરતો. અગમ્યમ અપી વ્રજતી. જ્યાં નથી જવા જેવું ત્યાં જાય છે. હલકી વ્યક્તિની સાથે દોસ્તી કરશે, નીચ વ્યક્તિઓની સાથે સંબંધ બાંધશે, હલકી વ્યક્તિઓ સાથે શરીર સંબંધ, દેહ સંબંધ, કોઈ પણ જાતના સંબંધો બાંધશે. જે વ્યક્તિ અયોગ્ય છે, હલકી છે, ખાનદાન નથી, તમારાથી ઉતરતી છે. જોઈ લો આજે એવી કેટલી દીકરીઓ છે, ખાનદાન દીકરીઓ, કે જે સારા ઘરની અંદરમાં જન્મેલી. કદાચ સમાચાર તમે સાંભળ્યા હશે કે અમદાવાદની અંદરમાં શું ઘટનાઓ બની છે છેલ્લા સપ્તાહની અંદરમાં. આ બધા મેસેજ વાયરલ થયેલા છે, મોબાઈલમાં તમારી પાસે આવી ગયા છે. આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતો, અમારા જેવા સમણો પ્રવચનકારો ચિંતિત છે કે કેવી રીતે બચાવીશું આપણી દીકરીઓને. કેમ આટલી બધી ભોળી, કેમ આટલી બધી ભોળી બને છે, કેમ આટલી બધા મોહના આવેશની અંદરમાં ખેંચાઈ જાય છે. કદાચ મોહની વાતો સમજી નહીં હોય, સંભળાવી નહીં હોય, પ્રવચનોમાં આવ્યા નહીં હોય, સ્કૂલ, ટ્યુશન અને ક્લાસીસના ચક્કરની અંદરમાં કદાચ આવી વાતો જીવનમાં નહીં આવી હોય. માટે ખાસ કહું છું કે આ પ્રવચનો એ લોકોને સંભળાવો, પહોંચાડો. એને કહો બેટા તમારા માટેની વાત છે. આ વર્તમાન સમયમાં તમને જે મોહ પરેશાન કરતો હોય છે. અકાર્યમ અપી કરોતી, અને આગળ બતાવ્યું અગમ્યમ અપી વ્રજતી. જ્યાં નથી જવા જેવું ત્યાં લઈ જાય છે. ગમ્યમ ન વ્રજતી, અને ખરેખર જ્યાં જવા જેવું છે ને ત્યારે જવાનું મન જ નહીં થાય, ત્યાં જશે જ નહીં. જે ઉત્તમ છે, હવે એવી દીકરીઓને કહેજો કે બેટા શિબિરમાં જવું છે તો નહીં જાય. પણ હમણાં એક ચાલ્યો છે વાયરો, પેપરમાં રોજ વાંચું છું, કોલ્ડ પ્લે મુંબઈની અંદરમાં એવું બેન્ડ આવવાનું છે. હવે આ બેન્ડની 10-10 લાખ રૂપિયા ભરીને લોકો ટિકિટ લેવા તૈયાર થયા છે. ખાલી 3 કલાક ઊભા સંગીત સાંભળવાનું, કોન્સર્ટ કરવાની, નાચવાનું, ઝૂમવાનું. હજારો લોકો ભેગા થયેલા હોય. એમાં 3 કલાકમાં ટાંટિયા દુખી જાય, કદાચ ઢીચણની ગાદીઓ ફાટી જાય, કેટલીના ચંપલો ચોરાઈ જાય, કેટલાય વિચારોમાં સેવન થઈ જાય. અને એની અંદરમાં જવા માટેની 10 લાખ ટિકિટ વેઇટિંગની અંદરમાં છે. એક ટિકિટના ભાવ 10 લાખથી વધુ ચાલે છે, કાળા બજાર ચાલે છે. શું દુનિયા મોહને આધીન બની ગઈ છે? આ દેખાય છે ને, આ બધું મોહનું તોફાન છે ને. અરે યાર, એક 5-6 દીકરાઓએ ભેગા થઈ અને એક બેન્ડ બનાવી દીધું, થોડીક એને પોતાની જાહેરાત બતાવી દીધી, એવું એને પોતાનો એક પબ્લિક ઇસ્યુ બનાવી દીધો, એવી એક સરસ મજાની એને પોતાની એક બ્રાન્ડ નેમ બનાવી દીધી. અને પછી એની પાછળ પબ્લિક જે પાછળ ભાગે અને એનો ટીઆરપી એટલો બધો વધારી લે. હવે એમ લાગે બસ કોલ્ડ વેલ આ જે બેન્ડ છે એનું જો આપણને સંગીત સાંભળવા ના મળે તો આપણે આમ સાવ નકામા કહેવાઈએ, ને ગમાર કહેવાય, ને કમનસીબી કહેવાઈએ. એટલે કોલ્ડ પ્લેની ટિકિટો મેળવવા માટે જે દોડધામ થાય છે,
લાખો લોકો આમાં ઠગાઈ ગયા, ચીટિંગ થઈ ગયું. સુરતના કેટલાય લોકોના 4 થી 5 લાખ રૂપિયા ડૂબી ગયા આની અંદરમાં. આ બધું મોહનું તોફાન છે. અકાર્યમ અગમ્યમ વ્રજતી, ગમ્યમ ન વ્રજતી. જવા જેવું છે ત્યાં નહીં જાય. અરે પરમાત્માની ભક્તિમાં એ જ ગીતો ગાવામાં આવે છે, એવું સંગીત આવે છે, એવા સંગીતકારો હોય છે. પણ એક બસ માની લીધું ત્યાં બધું ધર્મનું હોય, અહીંયા તો મજા આવે, જલસા કરીએ, સરખી ઉંમરવાળા દીકરા દીકરીઓ હોય, કદાચ લાઈફમાં કદાચ જાઓ પણ ખરા. પણ આટલું બધું વિવેકહીન પ્રેમ કરવાનો એટલે મોહ શું કરાવડાવે છે? અગમ્યમ વ્રજતી. પછી આગળ બતાવ્યું છે અભક્ષ્યમ અશ્નાતિ, એને અભક્ષ્યના ભોજન કરાવડાવે છે. મોહને પરાધીન વ્યક્તિને ખબર છે કે હું જે ખાઈ રહેલો છું અભક્ષ્ય છે. રોજ રોજ પેપરોની અંદરમાં કેટલું પકડાય છે, કેટલા નકલી માલ મલાના, કેટલી નકલી વસ્તુઓ. હમણાં તો કદાચ તમારી પાસે ભરચક વિડીયો આવ્યા હશે. મને એટલા લોકો વિડીયો બતાવવા માટે આવે છે, ગુરુદેવ આ વિડીયો જુઓ. કેટલાક ધર્મના લોકો એમાં થૂકે છે, પોતાનો પેશાબ ભેરવે છે, પરસેવો નાખે છે. આ વિડીયો તમારી પાસે આવ્યા હશે, ના આવ્યા તો ક્યાંકથી મેળવી લેજો. અને આવું ખાવાનું, આટલું બધું ગંદુ ખાવાનું, અને હોટલોમાં અને માણસ હોંશે ખાવાની અંદરમાં જાય. આ બધું જ મોહનું તોફાન છે. ખબર છે કે પાણીપુરી વાળો ગંદો છે, એના નખમાં મેલ છે, એના માટલા કેટલા દિવસોથી સાફ નથી થયા, એના ખભા ઉપર જે ગમછો નાખ્યો છે, કપડું નાખ્યું છે, એનાથી એને પરસેવો લૂસ્યો છે, નાક લૂસ્યું છે, બગલ લૂસી છે, અને નાક સાફ કર્યું છે, હાથને સાફ કર્યા છે. જે ડીશની અંદરમાં હું ખાઈ રહેલો છું એ ડીશ કેટલી ગંદી રહેલી છે, એને મારી પહેલા એમાંથી કેટલા લોકોએ ખાધેલા હશે. કોઈ દારૂડિયાએ, કોઈ વ્યભિચાર, કોઈ શરાબી, કોઈ દુરાચારી, એ વ્યક્તિએ ડીશની અંદરમાં પાણીપુરી ખાધી છે. અને વળી પાછી એ પાણીપુરીની ડીશને પાણીમાં ધોઈ અને વળી પાછી મને સાફ કરીને આપે, ગંદા ગમછાથી સાફ મને કરીને આપે. ત્યાં શરમ નથી આવતી? સ્વામી વાત્સલ્યમાં જવા માટે શરમ આવે. કેટલો મોહ કેવું ઉલટું કામ કરાવડાવે છે કે જ્યાં જવા જેવું છે ત્યાં નહીં લઈ જાય, અને જ્યાં નથી જવા જેવું ત્યાં માણસને ભગાડશે. આ દેખાય છે ને સ્પષ્ટ મોહ. અભક્ષ્યમ અશ્નાતિ, અભક્ષ્ય વસ્તુ ખવડાવશે. અને ભક્ષ્યમ ન અશ્નાતિ, ભક્ષ્ય વસ્તુ જે છે ખાવા જેવી એને નહીં ભાવે. ઘરની વસ્તુ ખાવી નહીં ભાવે, એને બહારની વસ્તુ ભાવશે. એ ઝોમેટોમાંથી મંગાવશે, ઓનલાઈન બુકિંગ કરાવી દેશે, એવી જ બધી વસ્તુઓ ખાવાની ભાવશે. આ બધું જ મોહના તોફાન છે. શાયદ કહું દુનિયાની અંદરમાં 100 તોફાન ચાલતા હશે, એમાંથી 90 તોફાન આ મોહના કાર્ય ચાલતા હોય છે. આગળ ખબર પડશે. પછી ભક્ષ્યમ અપી ન અશ્નાતિ, અપેયમ અપી પીબતી, પેયમ અપી ન પીબતી. જે નથી પીવા જેવું એ પીશે. જે કેટલાક અભક્ષ્ય પીણા જેની અંદરમાં એવી જાતના કેમિકલ મિશ્રણ કરેલા હોય છે કે જે પેટમાં ગયા પછી કેન્સર પેદા કરી શકે, રોગ પેદા કરી શકે. અને આ બધું પૂરું થયેલું છે. કોઈ ખાલી ઠોકાઠોકની વાત નથી, ખાલી હું તમને કહી નથી દેતો. આ બધાના વિડીયો લોકો મોકલ્યા છે, બતાવેલા છે, જોઉં છું. અને લોકો કહે છે ગુરુદેવ લોકોને સમજાવવા જેવા છે માટે આપને બતાવીએ છીએ, આપ લોકોને સમજાવો. અરે હું કહું તમને, હું શું સમજાવું? તમારી પાસે ખુદની પાસે મોબાઈલ છે, તમે લઈને ફરો છો, તમે રાત દિવસ મોબાઈલ હાથની અંદરમાં રાખો છો. આ બધા જ કન્ટેન્ટ તમને જોવા માટે મળે છે, બધી જ વસ્તુઓ જોવા છતાં પણ નથી છૂટતું ને. આનું નામ છે મોહ. આ જ મોહનું કાર્ય છે. ઘરની અંદરમાં સ્વચ્છતાથી ભરેલી મમ્મી સારામાં સારી રસોઈ બનાવે છે, એ નથી ગમતી. અને બહાર ગંદો માણસ ગંદામાં ગંદી વસ્તુ. તમે એકવાર હોટલના કિચન જોઈ આવો તો ખબર પડશે. જાણ્યા પછી પણ નથી છૂટતું, એનો મતલબ છે મોહ. વિવેકહીન, વિવેક એટલે મોહ લગભગ વિવેકહીન બનાવે. એટલે અપેયને પીવડાવે અને પીવા જેવી વસ્તુ પીતા નથી. સર્વતા હિતમ અપી ન આચરતી, પોતાનું સર્વતા હિત છે જે બાબતમાં એનું આચરણ નથી કરતા. અને અહિતનું આચરણ બે રોકટોક કરે છે. ભાઈ તમારું હિત સમાયેલું છે. હવે નવરાત્રિના ગરબા આવશે, હવે ઘરમાં રોજ ઝઘડા થવાના. મમ્મીના પપ્પાના, મમ્મીના દીકરીના, ભાઈના પપ્પાના, દીકરાના પપ્પાના, મમ્મીના રોજ ઝઘડા થવાના. રોજ અમને જવા દો, નથી જવાનું, ના પાડીને આટલા વાગે આવી જવાનું. અરે મારા બધા દોસ્તારો સાથે છે, અમે એકલા થોડી છીએ. મમ્મી તું જ ના પાડે છે, બધાને જો જવા દે છે, બધાને હા પાડે છે, તું મને ના પાડ્યા કરે છે. મમ્મી કે બેટા જવા દે, સમય ખરાબ છે, જમાનો ખરાબ છે, જો કેટલી બધી ખરાબ ઘટનાઓ બને છે. મમ્મી તું તો આવી રહી, તું સમજતી જ નથી, તું ક્યારે વાત માનશે જ નહીં, તને શું ખબર પડે, તું જૂના જમાનાની રહેલી છે. હવે મમ્મી હિતની વાત કરે છે પણ હિતની વાત એને નહીં ગમે. મોહ છે. અહિતમ અપી આચરતી, સર્વથા જે અહિત છે એનું આચરણ કરશે. અને હકીકતની અંદરમાં જે હિત છે, અહિતમ અપી
આચરયતિ અને સર્વતા હિતમ અપી ન આચરયતિ. જે ટોટલ અહિત છે એના અકલ્યાણ માટે છે. કેટલાય લોકોના જિંદગી નુકસાનીના રસ્તે ચાલી જાય છે પણ નહીં માની શકે. મમ્મી કે બેટા જાઓ પણ આટલા વાગે પાછા આવી જજો. મમ્મી એટલા વાગે તો શરૂ થાય, પછી બધું પૂરું થાય, પછી બધા દોસ્તારો જ છીએ, બધા સાથે જ છીએ, કોઈ જગ્યાએ નથી જવાના. આવું કોઈ વાંધો નહીં આવે. કેનારાના લોકોના જીવનમાં જે આંધી તોફાન અને વાવાઝોડા ફેલાયા છે એ તો જે કથાઓ જેની સાંભળો એને ખબર પડે. પરંતુ આ મોંનું તોફાન છે. પછી ભગિનીમ અપી કરોતી ભાર્યામ, કેટલો કરુણ શબ્દ મૂકી દીધો છે. મોંનો ઉદય જ્યારે થાય ત્યારે પોતાની ભગિનીને પણ ભારિયા બનાવી દે, પોતાની બહેનની સાથે પણ પત્ની જેવા કામ કરવા મળે. આ મોહના તોફાન છે. ચંદ્રશેખર નિજ ભગિની ભોગી, તે પણ ગિરી મોક્ષે જ આવે, ગિરિવર દર્શન વિરલા પાવે. આવે છે ને શત્રુંજયની 99 પ્રકારની પૂજાની અંદરમાં પોતાની સગી બેન સાથે વ્યભિચાર કરનારો ચંદ્રશેખર રાજા, એ તો શત્રુંજયમાં આવ્યા પછી પાપ ધોવાઈ ગયા. પણ આ બધા મોહના તોફાન છે. જનકમ મારયતી, પોતાના પિતાને પણ મારી નાખે છે. અને આ બધી જ વાતો ધર્મનંદન સુરેશ્વરજી મહારાજ પુરંદર દત્ત રાજા અને વાસો મંત્રીની સમક્ષ વર્ણવી રહેલા છે. અને આપણે પણ મોહના સ્વરૂપને જાણી રહેલા છીએ. હજી મોહના સ્વરૂપને આપણે 1-2 દિવસ જાણવું પડશે, કારણ કે 70 કોટી સાગરો પણ પ્રમાણે ફેલાયેલો આ મોહ છે. હવે એના સૌથી વધુ તોફાનો તો એના જ છે. મેં તમને કીધું ને 100 તોફાનમાંથી 90 તોફાન તો મોહની દુનિયાના છે. હવે આગળ શું સ્વરૂપ છે, કેવી રીતે છે, એ વાત આપણે આવતીકાલે જાણીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.